બે પ્રકારના સિદ્ધાંતો છે. એક તો પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરવું, જાણવું, પછી એને પ્રેક્ટિસમાં મૂકવું, એનું આચરણ કરવું, અને પછી અનુભવ કરવું. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન. Acquiring the knowledge, the information that is needed for Vigyan. Gyan is knowledge oriented. Vigyan is experiment oriented. Science. And Pragyan is experience oriented. અનુભવ છે. તો જ્ઞાન મેળવીને આ કેમિકલ સાથે આ કેમિકલને મિક્સ કરીએ તો આવું થાય એવું બુકમાં વાંચ્યું, પિરિયોડિક ટેબલ વાંચ્યો, ત્યારબાદ એ બે કેમિકલને ખરેખર લેબોરેટરીમાં ટેસ્ટ કર્યું, એ વિજ્ઞાન થયું એનું, અને પછી એમાંથી જે રિઝલ્ટ ભડકો થાય છે તો ભડકો, અને કેમિકલનો કલર ચેન્જ થઈ જાય છે તો તે જે રિઝલ્ટ મળે એનું પ્રજ્ઞાન છે, અનુભવ છે. શ્રી મહાપ્રભુ એક વિલક્ષણ વિચાર આપે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવું, વિજ્ઞાન કરવું, પછી પ્રજ્ઞાન થાય, એના કરતાં જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે, જે સમજ આપણે મેળવવાની છે, ધ નોલેજ દેટ યુ હેવ ટુ એક્વાયર, એ જ્ઞાનને પ્રાપ્ત કરવું એ હું તમારી માટે કરી લઉં, હું રસ્તો સરળ બનાવી દઉં. શ્રી મહાપ્રભુએ પૃથ્વી પરિક્રમા કરીને વિવિધ પ્રકારના જીવોને, એમની જીવનશૈલીને, જીવનમાં આવતી તકલીફોને અને અનેક એવી બાબતોને બહુ ઝીણવટથી જાણી સમજી એની સાથે પરિચિત થઈ અને ત્યારબાદ પોતાના માર્ગના આ દિવ્ય સિદ્ધાંતો પ્રગટ કર્યા કે જીવ કેવી કેવી પરિસ્થિતિઓથી પસાર થઈને અને શ્રી કૃષ્ણ મિલન માટે ઝંખે છે, પરંતુ એને આ માયાના જાલમાં, બેડીઓમાં એવો ફસાયેલો છે કે ત્યાં સુધી પહોંચી શકતો નથી. શ્રી મહાપ્રભુએ પોતે એ માર્ગ પર ચાલી, પોતે અનુભવ કરી, શ્રી વિઠ્ઠલેશ પ્રભુ વિઠોબાની આજ્ઞાથી ગ્રહસ્થ આશ્રમ સ્વીકાર કરી અને પોતે ગ્રહમાં રહીને, પરિવારમાં રહીને, સમાજમાં રહીને કેવી રીતે શ્રી કૃષ્ણની પ્રાપ્તિ, ભક્તિની પ્રાપ્તિ થઈ શકે એનો શ્રી મહાપ્રભુજીએ પોતે એ જીવનશૈલી જીવીને અને આપણને ઉપદેશ આપ્યો. એક જ્ઞાન એ છે કે જે વાંચ્યું, જે સાંભળ્યું અને કહી દીધું, અને એક જ્ઞાન એ છે કે જે પોતે અનુભવ કર્યો અને કહ્યું. ગળે વાત એ જ ઉતરે જે અનુભવ નહીં હોય. શ્રી મહાપ્રભુએ અનુભવ કરીને, આચાર્યનું કર્તવ્ય અનુભવ કરીને ઉપદેશ કરવાનું છે. સામાન્યતયા જો આપણે જોઈએ તો બે પ્રકારથી જ્ઞાન તો જીવ માત્રમાં, કે પછી કીડી મંકોડી હોય કે પછી મનુષ્ય હોય, જીવ માત્રમાં જ્ઞાન તો છે. કીડી મંકોડું ચાલતું હોય, આપણે એને ટચકોરી મારીને એને દૂર કરીએ એના માર્ગથી, એને પોતાની જગ્યા યાદ છે, ફરીને પાછું ત્યાં આવે છે. એટલે મેમરી તો છે એની અંદર, પણ આપણા જેટલી નહીં હોય. મનુષ્યને એક વિશેષ પ્રકારથી મનુષ્યનું સર્જન ભગવાને કર્યું છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત પશુભિર નરાણામ ધર્મો હિ એકો અધિકો વિશેષ ધર્મેણ હિ ન પશુભિ સમાન. આહાર એટલે પશુને પણ ભૂખ લાગે છે અને મનુષ્યને પણ ભૂખ લાગે છે. નિદ્રા બંનેને આવે છે. ભય બંનેને લાગે છે, પશુને ને મનુષ્યને બંનેને લાગે છે. મૈથુનંચ પોતાની સૃષ્ટિનું વ્યાપ બંને વધારે છે. પણ વિશેષ શું છે? તો કહ્યું ધર્મો હિ એકો અધિકો વિશેષ. મનુષ્યને ખબર છે કે આ કરાય ને આ ન કરાય, આને વિવેક કહેવાય, આને અવિવેક કહેવાય, આને સાચું કહેવાય, આને ખોટું કહેવાય, એ ભેદ કરતા મનુષ્યને આવડે છે. તો બુદ્ધિ તો મનુષ્યમાં છે. બુદ્ધિ બે પ્રકારની છે, એક સદબુદ્ધિ છે ને એક દુર્બુદ્ધિ છે. સદબુદ્ધિ મનુષ્યનું ઉત્થાન કરે છે અને દુર્બુદ્ધિનું પતન કરે છે.
ઉત્થાન કરવા માટે જ્યારે મનુષ્ય સદબુદ્ધિથી વિચાર કરતો થાય ત્યારે એ મેધાવાન બને. તો પહેલું તો બુદ્ધિ, ત્યારબાદ આવે છે મેધા. મેધા એ ક્ષમતા છે, જેમ રાજા વિક્રમાદિત્યની સભામાં 9 રત્નો હતા રાજાના, અને 9 રત્નોની વિશેષતા એ હતી કે એકવાર જે સાંભળી લે એમને યાદ થઈ જાય, પછી ભૂલે નહીં. રાજાએ એક એવી ચેલેન્જ કરી બધાને, ગામમાં વિદ્વાનોને, કે કોઈક એવો શ્લોક લઈને આવો જે આજ સુધી કોઈએ રચ્યો ન હોય, કોઈએ સાંભળ્યો ન હોય, એવો કોઈ શ્લોક બનાવીને લાવો. કવિઓ, વિદ્વાનો અલગ અલગ છંદોમાં શ્લોક લઈને આવવા લાગ્યા. એ શ્લોક સાંભળે અને 9માંથી કોઈ એક કહી દે કે ના, આ તો સાંભળેલું છે. ફરીવાર 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 આવું થતું જાય. તો આમ મેધાવાન, જેણે એકવાર શ્રવણ કર્યું છે એને યાદ રાખી લેવું, મેધા છે. પછી આવે છે પ્રતિભા. પ્રતિભા બુદ્ધિની એ અવસ્થા છે કે જે ઓલરેડી આ સમાજમાં, સંસારમાં જે જ્ઞાન છે એ જ્ઞાનને કોઈક વિશેષ દ્રષ્ટિએ જોવાની ક્ષમતા, કે એ જ્ઞાનમાંથી કંઈક વિશેષ અમૃત પ્રગટ કરીને જે હજુ સુધી ન શોધાયું હોય, હજુ સુધી કોઈએ એની ઉપર પ્રકાશ ન પાડ્યો હોય, એવી કોઈ બાબતને પ્રગટ કરવી, એ પ્રતિભાનું કામ છે. પ્રતિભા પછી આવે છે પ્રજ્ઞા. પ્રજ્ઞા એ છે કે જે રાજા ધૃતરાષ્ટ્રમાં હતી. પ્રજ્ઞા એ છે કે જે શ્રી સૂરદાસજી પાસે છે, જે જોઈ નથી શકતા પણ અનુભવ માત્રથી કહી શકે છે કે શું છે. રાજા ધૃતરાષ્ટ્ર પાસે આ ખાસિયત હતી કે પગની ધ્વનિથી કેવી રીતે કોણ ચાલીને આવી રહ્યું છે એનાથી કહી દેતા કે કોણ આવી રહ્યું છે સભામાં. સૂરદાસજીના પદોથી તો આપણે સૌ પરિચિત છે. શ્રી બાલકૃષ્ણજી, શ્રી ગોકુલનાથજી બાળકોએ આપે સૂરદાસજીની પરીક્ષા કરી કે આજે ઠાકોરજીને કોઈ વસ્ત્ર નથી ધરાવવા, જોઈએ સૂરદાસજી આ ચોક્કસ જે શૃંગાર ધર્યા હોય તે શૃંગારનું પદ સૂરદાસજી ગાન કરે છે. કોઈને કોઈ મુખિયાજી જઈને સૂરદાસજીને પહેલાં કહી દેતા હશે કે આજે ઠાકોરજીએ ઘેરદાર પર પાક કતરાના શૃંગાર ધર્યા છે, કે આજે સુથન પટકા પર ટોપી ધર્યા છે. આ કોઈને કોઈ સૂરદાસજીને કહેતું હશે તો પરીક્ષા કરી, અને કે આજે ઠાકોરજીને કંઈ ધરાવવું જ નથી, જોઈએ ઠાકોરજી કેવા લાગે છે. તો સૂરદાસજી જેમ ટેરો ખુલે છે દર્શનનો, માયાનું આવરણ હટે છે, અને સૂરદાસજી ગાન કરે છે, આજ હરિ દેખે નંગ મનંગા. તો આ પ્રજ્ઞા છે, જે જોયું નથી પણ વ્યક્ત કરવાની ક્ષમતા હોવું, એ અંતરચક્ષુની જાગૃતિ હોવી, એ પ્રજ્ઞા છે. અને ત્યારબાદ પ્રજ્ઞા પછી આવે છે રિતંભરા. રિતંભરા બુદ્ધિની એ અવસ્થા છે જ્યાં તત્વજ્ઞાનને પ્રાપ્ત કરીને અને શ્રી આચાર્યચરણ આપણને પ્રભુની સન્મુખ કરી દે, જે પરમ તત્વની સન્મુખ આપણને પરિચય કરાવી શકે, પરમ તત્વની સાથે આપણો સંબંધ કરાવી શકે, એ જે અવસ્થા છે એ રિતંભરાની અવસ્થા છે. જ્ઞાન માટે ઘણું બધું કહી શકાય છે. અજ્ઞાન દ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમપ્રભ સુથાખ્યાહી કથાસારમ મમ કર્ણ રસાયનમ. શ્રીમદ ભાગવતજીમાં મહાત્મ્યમાં અજ્ઞાન દ્વાંત વિધ્વંસ, અજ્ઞાનનું સંપૂર્ણ પ્રકારે જે નાશ કરે એ જ જ્ઞાન છે. અંધકારનો નાશ કરે એ પ્રકાશ છે. પ્રકાશની મોજૂદગી આપોઆપ સાબિતી આપે છે કે અંધકાર નથી. એમ શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગ માજ અંધેરો.